વાર્તા ટ્રેન। આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશનો પર, તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે। તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર? તારા। આજની વાર્તા છે તારા। આ વાર્તાને લખી છે ભરત શર્માએ। ચાલો સાંભળીએ વાર્તા તારા। અને હા, રોજની જેમ આજે પણ આપણે આ વાર્તા પર વાતચીત કરીશું। મને ખાતરી છે કે આજની વાતચીત ખૂબ જ મજેદાર રીતે થવાની છે। ઉનાળાની ઋતુ હતી। રાત્રે રાહુલ તેની મા સાથે ધાબા પર સૂતો હતો। તેને ઊંઘ આવતી નહોતી। તે એકી ટશે આકાશની સામે જોઈ રહ્યો હતો। મા, શું તમે મને તારા લઈ આપશો? તેણે માને કહ્યું। ના બેટા, તારા આપણાથી ખૂબ જ દૂર છે અને તે બહુ મોટા પણ હોય છે। માએ જવાબ આપ્યો। કેટલા મોટા? બહુ જ મોટા। તમારા કરતાં પણ મોટા? હા, આપણા ઘરથી પણ મોટા। મા બહુ થાકેલા હતા, છતાં પણ તે બોલ્યા, હા રાહુલ, અમુક તારા તો આપણી ધરતી કરતાં પણ મોટા હોય છે। તમે કેવી રીતે જાણો છો? રાહુલના સવાલથી મા પણ વિચારવા લાગી। રાત્રે તો અંધારું હોય છે, રાત્રે આકાશ તો કાળું હોય છે, તો પણ તારા કેવી રીતે ચમકે છે? મા કંઈક કહેવાની જ હતી કે ત્યારે જ એક તારો ચમકી ઉઠ્યો। રાહુલ ચમકીને બોલ્યો, મા, તારાને શું થઈ ગયું? તે તારો ખરી રહ્યો છે રાહુલ। આ ખરીને ક્યાં પડશે મા? એ તો મને પણ ખબર નથી, માએ થાકેલા અવાજે કહ્યું। તમે એ પણ કહ્યું હતું કે આ ધરતી કરતાં પણ મોટા હોય છે, તો શું આપણે તેના નીચે દબાઈ જઈશું? જો રાહુલ, રાત બહુ થઈ ગઈ છે અને આજે હું પણ બહુ થાકેલી છું, તો હવે તું પણ સૂઈ જા। આ સવાલનો જવાબ મારી પાસે પણ નથી। રાહુલ ચૂપચાપ આકાશમાં તારાઓ સામે જોઈ રહ્યો હતો। તેના મનમાં એક પછી એક સવાલો આવી રહ્યા હતા। તેણે માની તરફ જોયું, પણ મા સૂઈ ગઈ હતી। તેણે વિચાર્યું, કાલે હું મારા બધા જ સવાલોના જવાબ દાદાજી પાસેથી લઈશ। આ વાર્તા સાંભળીને મને મારું બાળપણ યાદ આવી ગયું। જે રીતે રાહુલના મનમાં તારાઓ વિશે સવાલો ઉદ્ભવ્યા, એ જ રીતે બાળપણમાં પણ આવા પ્રશ્નો મારા મનમાં વારંવાર આવતા હતા। જરા વિચારો, અને તમારા મનમાં તારા વિશે કેવા કેવા પ્રકારના સવાલો આવે છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે દિવસે તારા કેમ દેખાતા નથી, પણ રાત્રે ઘણા બધા તારા દેખાય છે? આવું કેમ થાય છે? ઘરે કોઈને પૂછો। ધારો કે જો તમે આકાશમાં જાઓ તો તમે ત્યાં શું શું જોશો? તેના ચિત્રો બનાવો અને તેમના નામ લખો। ફોટો કે વિડીયો લઈને અમને મોકલવાનું ભૂલશો નહીં। આપણે કાલે ફરી એક નવી અને રસપ્રદ વાર્તા સાથે મળીશું।